कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः। અધ્યાય 28મો પુરંજનને સ્ત્રી યોનિ પ્રાપ્ત થવી અને અવિજ્ઞાતના ઉપદેશથી તેની મુક્તિ થવી। શ્રી નારદજી કહે છે, હે રાજન, પછી ભય નામના યવનરાજના આજ્ઞાંકિત સૈનિકો પ્રજ્વાર અને કાળકન્યાની સાથે આ પૃથ્વી પટ પર સર્વત્ર વિચરવા લાગ્યા। એકવાર તેમણે ભારે વેગપૂર્વક ઘરડા સાપથી સુરક્ષિત અને સંસારની સર્વ પ્રકારની સુખ સામગ્રીથી સંપન્ન પુરંજનપુરીને ઘેરી લીધી। ત્યારે જેની જુંગાલમાં ફસાઈને પુરુષ તરત જ સત્વહીન નિસ્સાર બની જાય છે, તે કાળકન્યા પરાણે તે પુરીની પ્રજાનો ભોગ કરવા લાગી। તે સમયે તે યવનો રોગો પણ કાળકન્યા વૃદ્ધાવસ્થા વડે ભોગવાઈ રહેલી તે પુરીમાં ચારે તરફથી ભિન્ન ભિન્ન દરવાજાઓમાં થઈને ઘૂસી ગયા અને તેનો વિધ્વંસ કરવા લાગ્યા। પુરીને આ રીતે પીડિત કરવામાં આવતા તેના સ્વામિત્વનું અભિમાન રાખનારા તથા મમતાગ્રસ્ત બહુકુટુંબી રાજા પુરંજનને પણ અનેક પ્રકારના ક્લેશો પરેશાન કરવા લાગ્યા। કાળકન્યાના આલિંગન કરવાથી તેની સારી શ્રી સંપત્તિ શોભા નષ્ટ થઈ ગઈ તથા અત્યંત વિષયાસક્ત હોવાને કારણે તે ઘણો જ દીન થઈ ગયો। તેની વિવેક શક્તિ નષ્ટ થઈ ગઈ। ગંધર્વો અને યવનોએ બળપૂર્વક તેનું સઘળું ઐશ્વર્ય લૂંટી લીધું। તેણે જોયું કે સઘળું નગર નષ્ટભ્રષ્ટ થઈ ગયું છે। પુત્રો, પૌત્રો, નોકર ચાકરો અને અમાત્યગણ પ્રતિકૂળ થઈને અનાદર કરવા લાગ્યા છે। પત્ની પ્રેમ રહિત થઈ ગઈ છે। પોતાના શરીરને કાળકન્યાએ વશ કરી લીધું છે અને પાંચાલ દેશ શત્રુઓના હાથમાં પડીને ભ્રષ્ટ થઈ ગયો છે। આ બધું જોઈને રાજા પુરંજન અપાર ચિંતામાં ડૂબી ગયો અને તે વિપત્તિમાંથી છુટકારો મેળવવાનો કોઈ ઉપાય તેને દેખાયો નહીં। કાળકન્યાએ જેમને સત્વહીન કરી દીધા હતા તે જ ભોગોની લાલસાથી તે દીન હતો। પોતાની પારલૌકિક ગતિ અને બંધુજનોના સ્નેહથી વંચિત રહીને તેનું ચિત્ત કેવળ પત્ની અને પુત્રોના લાલન પાલનમાં જ રમમાણ હતું। આવી દશામાં તેમનાથી વિખૂટા પડવાની ઈચ્છા નહીં હોવા છતાં પણ તેણે તે પુરીનો ત્યાગ કરવા બાધ્ય થવું પડ્યું, કારણ કે તેને ગંધર્વો અને યવનોએ ઘેરી રાખી હતી તથા કાળકન્યાએ કચડી નાખી હતી। એટલામાં જ યવનરાજ ભાઈના મોટા ભાઈ પ્રજ્વારે પોતાના ભાઈનું પ્રિય કાર્ય કરવાની ઈચ્છાથી તે સઘળી નગરીને આગ ચાપી દીધી। જ્યારે તે નગરી બળવા લાગી ત્યારે નગરવાસીઓ, સેવક સમુદાય, સંતાનો અને કુટુંબની સ્વામીની સહિત કુટુંબપ્રેમી પુરંજનને ભારે દુઃખ થયું। નગરને કાળકન્યાના હાથમાં સપડાયેલું જોઈને તેનું રક્ષણ કરનારા સર્પને પણ ઘણી પીડા થઈ, કારણ કે તેના નિવાસસ્થાન પર પણ યવનોએ અધિકાર કરી લીધો હતો અને પ્રજ્વાર તેના પર પણ આક્રમણ કરી રહ્યો હતો। તે નગરનું રક્ષણ કરવામાં જ્યારે તે સર્વથા અસમર્થ થઈ ગયો ત્યારે જેમ બળતા વૃક્ષની બખોલમાં રહેનારો સાપ તેમાંથી નીકળી જવા ઈચ્છે છે, તેવી જ રીતે તેણે પણ મહાકષ્ટથી કાંપતા કાંપતા ત્યાંથી ભાગી જવા ઈચ્છ્યું। તેના અંગ પ્રત્યંગ ઢીલા થઈ ગયા હતા તથા ગંધર્વોએ તેની બધી શક્તિ નષ્ટ કરી દીધી હતી। તેથી જ્યારે યવન શત્રુઓએ તેને જતો જોઈને અટકાવી દીધો ત્યારે તે દુઃખી થઈને રોવા લાગ્યો। ગૃહસ્થીમાં આસક્ત પુરંજન શરીર ઘર વગેરેમાં હું મારુંપણાનો ભાવ રાખવાથી અત્યંત બુદ્ધિહીન થઈ ગયો હતો। પત્નીના પ્રેમાપાશમાં ફસાઈને તે ઘણો દીન થઈ ગયો હતો। હવે જ્યારે તેમનાથી વિખૂટા પડવાનો સમય ઉપસ્થિત થયો ત્યારે તે પોતાની પુત્રીઓ, પુત્રો, પૌત્રો, પુત્રવધુઓ, જમાઈઓ, નોકર ચાકરો અને ઘર ખજાનો તથા અન્ય બીજા જે પદાર્થોમાં તેની મમતા હજી શેષ હતી તેમનો ભોગ તો ક્યારનો છૂટી ગયો હતો, તે બધાને માટે આ પ્રમાણે ચિંતા કરવા લાગ્યો। અરે રે, મારી પત્ની તો ઘણી ઘર ગૃહસ્થીવાળી છે। જ્યારે હું પરલોકમાં ચાલ્યો જઈશ ત્યારે તે અસહાય થતાં કેવી રીતે ગુજારો કરશે? એને આ બાળ બચ્ચાની ચિંતા જ ખાઈ જશે। એ મારા ભોજન કર્યા વિના ભોજન કરતી ન હતી અને મારા સ્નાન કર્યા વિના સ્નાન કરતી ન હતી। હંમેશા મારી જ સેવામાં તત્પર રહેતી હતી। હું ક્યારેક રિસાઈ જતો હતો તો એ ઘણી ભયભીત થઈ જતી હતી અને ક્યારેક ધમકાવતો હતો ત્યારે તે ડરની મારી ચૂપ રહી જતી હતી। મારાથી કોઈ ભૂલ થઈ જતી હતી તો એ મને સચેત કરી દેતી હતી। મારામાં એનો એટલો અધિક સ્નેહ છે કે જો હું ક્યારેક પરદેશ ચાલ્યો જતો હતો તો એ વિરહ વ્યથાથી કૃષ્ટ થઈ જતી હતી। આમ તો એ વીર માતા છે, તો પણ મારા ગયા પછી શું એ ગૃહસ્થીનો વ્યવહાર ચલાવી શકશે? મારા ચાલ્યા ગયા પછી એકમાત્ર મારે જ સહારે રહેનારા આ પુત્રો પુત્રીઓ પણ કેવી રીતે જીવન ધારણ કરશે? એ તો સમુદ્રની વચમાં નાવ તૂટી જવાથી વ્યાકુળ થયેલા મુસાફરોની જેમ વળખા મારવા લાગશે।
જો કે જ્ઞાન દ્રષ્ટિએ રાજા પુરંજન માટે શોક કરવાનું ઉચિત ન હતું, તો પણ અજ્ઞાનને લીધે તે આ પ્રમાણે દિનબુદ્ધિથી પોતાના પત્ની અને પુત્રો વગેરે માટે શોક વિહ્વળ થઈ રહ્યો હતો. આ જ સમયે તેને પકડવા માટે ત્યાં ભય નામનો યવનરાજ આવી પહોંચ્યો. જ્યારે યવનો તેને પશુની જેમ બાંધીને પોતાના સ્થાન ભણી લઈ ચાલ્યા, ત્યારે તેના અનુચરો અત્યંત આતુર અને શોકાકુલ થઈને તેની સાથે ગયા. યવનો વડે રોકી લેવામાં આવેલો સાપ પણ તે નગરી છોડીને તે બધાની સાથે ચાલી નીકળ્યો. તેના જતાં જ સઘળું નગર છિન્ન ભિન્ન થઈને પોતાની પ્રકૃતિમાં લીન થઈ ગયું. આ પ્રમાણે મહાબળવાન યવનરાજ વડે બળપૂર્વક ખેંચાવા છતાં પણ રાજા પુરંજને અજ્ઞાનને લીધે પોતાના હિતૈષી અને જૂના મિત્ર અવિજ્ઞાતને યાદ કર્યો નહીં. તે નિર્દયી રાજાએ જે યજ્ઞ પશુઓનો બલિ આપ્યો હતો, તેઓ તેણે આપેલી પીડાને યાદ કરીને તેને ક્રોધપૂર્વક કુહાડાઓથી કાપવા લાગ્યા. તે વર્ષો સુધી વિવેકહીન અવસ્થામાં અપાર અંધકારમાં પડેલો નિરંતર કષ્ટ ભોગવતો રહ્યો. સ્ત્રીની આસક્તિને લીધે તેની આ દુર્ગતિ થઈ હતી. અંતકાળમાં પણ પુરંજનને તેનું જ ચિંતન થતું રહ્યું હતું. તેથી તે નૃપ શ્રેષ્ઠ બીજા જન્મમાં વિદર્ભરાજને ત્યાં સુંદર પુત્રી બનીને જન્મ્યો. જ્યારે એ વિદર્ભ પુત્રી લગ્ન યોગ્ય થઈ, ત્યારે વિદર્ભરાજે ઘોષણા કરી કે એને સર્વશ્રેષ્ઠ પરાક્રમી વીર જ પરણી શકશે. ત્યારે શત્રુઓના નગરોને જીતનારા પાંડ્ય નરેશ મહારાજ મલયધ્વજે યુદ્ધભૂમિમાં સમસ્ત રાજાઓને જીતીને તેની સાથે લગ્ન કર્યું. તેનાથી મહારાજ મલયધ્વજે એક શ્યામલોચના પુત્રી અને એના કરતાં નાના 7 પુત્રો ઉત્પન્ન કર્યા, કે જેઓ આગળ જતા દ્રવિડ દેશના 7 રાજા થયા. હે રાજન, પછી તેમના પ્રત્યેક પુત્રના ઘણા બધા પુત્રો ઉત્પન્ન થયા, કે જેમના વંશજો આ પૃથ્વીને મન્વંતરના અંત સુધી તથા ત્યાર પછી પણ ભોગવશે. રાજા મલયધ્વજની પહેલી પુત્રી મહાન વ્રતશીલા હતી. તેની સાથે અગત્ય ઋષિના લગ્ન થયા હતા. તેનાથી તેમને દ્રઢચ્યુત નામનો પુત્ર થયો હતો, અને દ્રઢચ્યુતને ઇદ્મવાહ નામનો પુત્ર થયો હતો. અંતમાં રાજશ્રી મલયધ્વજ પુત્રો વચ્ચે પૃથ્વીની વહેંચણી કરીને ભગવાન શ્રી કૃષ્ણની આરાધના કરવાની ઈચ્છાથી મલય પર્વત પર ચાલ્યા ગયા. તે સમયે જેમ ચંદ્રિકા ચંદ્રદેવનું અનુસરણ કરે છે, તેવી જ રીતે મત્તલોચના વૈદર્ભીએ પોતાના ઘર, પુત્રો અને સમસ્ત ભોગોને તિલાંજલિ આપીને પાંડ્ય નરેશનું અનુગમન કર્યું. ત્યાં ચંદ્રવસા, તામ્રપર્ણી અને વટોદકા નામની 3 નદીઓ હતી. તેમના પવિત્ર જળમાં સ્નાન કરીને તેઓ દરરોજ પોતાના શરીર અને અંતઃકરણને નિર્મળ કરતા હતા. ત્યાં રહીને તેમણે કંદ, બીજ, મૂળ, ફળ, પુષ્પ, પાન, તૃણ અને જળથી જ ગુજારો કરીને ઘણું કઠોર તપ કર્યું. એનાથી ધીરે ધીરે તેમનું શરીર ઘણું જ કૃશ થઈ ગયું. મહારાજ મલયધ્વજે સર્વત્ર સમદ્રષ્ટિ રાખીને ઠંડી, ગરમી, વર્ષા, વાયુ, ભૂખ, તરસ, પ્રિય, અપ્રિય, સુખ, દુઃખ વગેરે તમામ દ્વંદ્વો પર વિજય મેળવ્યો. તપ અને ઉપાસનાથી વાસનાઓને નિર્મૂળ કરીને તથા યમ, નિયમ વગેરે વડે ઇન્દ્રિયો, પ્રાણ અને મનને વશ કરીને તેઓ આત્મામાં બ્રહ્મ ભાવના કરવા લાગ્યા. આ પ્રમાણે 100 દિવ્ય વર્ષ સુધી સ્થાણુની જેમ નિશ્ચળ ભાવે એક જ સ્થાન પર બેઠેલા રહ્યા. ભગવાન વાસુદેવમાં સુદૃઢ પ્રેમ થઈ જવાને કારણે આટલા સમય સુધી તેમને શરીર વગેરેનું પણ ભાન ન રહ્યું. હે રાજન, ગુરુ સ્વરૂપ સાક્ષાત શ્રી હરિએ ઉપદેશ કરેલા તથા પોતાના અંતઃકરણમાં બધી તરફ સ્ફુરિત થતા વિશુદ્ધ જ્ઞાનના દીપકથી તેમણે જોયું કે અંતઃકરણની વૃત્તિનો પ્રકાશક આત્મા સ્વપ્નાવસ્થાની જેમ દેહ વગેરે સમસ્ત ઉપાધિઓમાં વ્યાપ્ત છે તથા તેમનાથી અલગ પણ છે. આવો અનુભવ કરીને તેઓ બધી તરફથી ઉદાસીન થઈ ગયા. પછી પોતાના આત્માને પરબ્રહ્મમાં અને પરબ્રહ્મને આત્મામાં અભિન્ન રૂપે જોયા, અને અંતે આ અભેદ ચિંતનનો પણ ત્યાગ કરીને તેઓ સર્વથા શાંત થઈ ગયા. હે રાજન, આ સમયે પતિપરાયણ વૈદર્ભી બધા પ્રકારના ભોગોને ત્યજીને પોતાના પરમ ધર્મજ્ઞ પતિ મલયધ્વજની સેવા ઘણા પ્રેમથી કરતી હતી. તે ચીર વસ્ત્રો ધારણ કરતી, વ્રત ઉપવાસ વગેરેને કારણે તેનું શરીર અત્યંત કૃશ થઈ ગયું હતું, અને તેના માથાના વાળ પરસ્પર ગુંજાઈ જવાને કારણે તેમાં લટો પડી ગઈ હતી. તે સમયે પોતાના પતિદેવની પાસે તે અંગાર ભાવને પામેલા ધૂમડા રહિત અગ્નિ અને અગ્નિની શાંત જ્યોત જેવી સુશોભિત થઈ રહી હતી. તેના પતિ પરલોકવાસી થઈ ચૂક્યા હતા, પરંતુ પૂર્વવત સ્થિર આસનમાં વિરાજમાન હતા. આ રહસ્યને નહીં જાણવાને કારણે તે તેમની પાસે જઈને તેમની પહેલાંની જેમ જ સેવા કરવા લાગી.
ચરણ સેવા કરતી વખતે જ્યારે તેને પોતાના પતિના ચરણોમાં ઉષ્મા બિલકુલ નહીં હોવાની ખબર પડી ત્યારે તો તે ટોળામાંથી વિખૂટી પડી ગયેલી હરણીની જેમ હૃદયથી અત્યંત વ્યાકુળ થઈ ગઈ. તે વેરાન વનમાં પોતાને એકલી અને દીન દશામાં જોઈને તે ઘણી શોકાકુલ થઈ ગઈ અને આંસુઓની ધારાથી સ્તનો ભીંજવતી મોટા અવાજે રડવા લાગી. તે બોલી, રાજશ્રી, ઉઠો, ઉઠો. સમુદ્રથી ઘેરાયેલી આ પૃથ્વી લૂંટારાઓ અને અધર્મમય રાજાઓથી ભયભીત થઈ રહી છે. તમે તેનું રક્ષણ કરો. પતિની સાથે વનમાં ગયેલી તે અબળા આ પ્રમાણે વિલાપ કરતી હતી. પતિના ચરણોમાં પડી અને રડી રડીને આંસુ વહેવડાવવા લાગી. લાકડાની ચિતા બનાવીને તેણે તેના પર પતિનું શવ મૂક્યું અને તેને આગ લગાડીને વિલાપ કરતાં કરતાં પોતે સતી થવાનો નિશ્ચય કર્યો. હે રાજન, આ જ સમયે તેનો કોઈ જૂનો મિત્ર, એક આત્મજ્ઞાની બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેણે તે રડતી અબળાને મધુરવાણીથી સમજાવતા કહ્યું, તું કોણ છે? કોની પુત્રી છે? અને જેના માટે તું શોક કરી રહી છે તે આ સૂતેલો પુરુષ કોણ છે? શું તું મને નથી જાણતી? હું તે જ તારો મિત્ર છું કે જેની સાથે તું પહેલાં વિચરણ કર્યા કરતી હતી. મિત્ર, શું તને પોતાને યાદ આવે છે કે કોઈ વખતે હું તારો અવિજ્ઞાત નામનો મિત્ર હતો? તું પૃથ્વીનો ભોગ ભોગવવા માટે નિવાસ સ્થાનને ખોળવા માટે મને છોડીને ચાલ્યો ગયો હતો. હે આર્ય, પૂર્વકાળમાં તું અને હું એકબીજાના મિત્રો હતા અને માનસ નિવાસી હંસ હતા. આપણે બંને હજારો વર્ષો સુધી કોઈ નિવાસ સ્થાન વગર જ રહ્યા હતા. પરંતુ મિત્ર, તું વિષય ભોગોની ઈચ્છાથી મને છોડીને અહીં પૃથ્વી પર ચાલ્યો આવ્યો. અહીં ઘૂમતા ઘૂમતા તે એક સ્ત્રીએ રચેલું સ્થાન જોયું. તેમાં 5 બગીચા, 9 દરવાજા, 1 દ્વારપાળ, 3 કોઠા, 6 વૈશ્યકુળ અને 5 બજાર હતા. તે નગર 5 ઉપાદાન કારણોથી બનેલું હતું અને તેની સ્વામીની એક સ્ત્રી હતી. હે મહારાજ, ઇન્દ્રિયોના 5 વિષયો તેના બગીચા હતા. 9 ઇન્દ્રિય છિદ્રો દરવાજા હતા. તેજ, જળ અને અન્ન 3 કોઠાઓ હતા. મન અને 5 જ્ઞાનેન્દ્રિયો એ 6 વૈશ્યકુળ હતા. ક્રિયાશક્તિરૂપ કર્મેન્દ્રિયો જ 5 બજાર હતા. 5 ભૂતો જ તેના ક્યારેય ક્ષીણ ન થતા ઉપાદાન કારણ હતા અને બુદ્ધિશક્તિ જ તેની સ્વામીની હતી. આ એવું નગર હતું કે જેમાં પ્રવેશ કરવાથી પુરુષ જ્ઞાન શૂન્ય થઈ જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. ભાઈ, તે નગરમાં તેની સ્વામિનીના ફંદામાં પડીને તેની સાથે વિહાર કરતાં કરતાં તું પણ પોતાના સ્વરૂપને ભૂલી ગયો અને તેના જ સંગથી તારી આ દુર્દશા થઈ છે. જો તું નથી તો વિદર્ભરાજની પુત્રી અને નથી તો આ વીર મલયધ્વજ તારો પતિ, જેણે તને 9 દરવાજાઓવાળા નગરમાં બંધ કર્યો હતો, તે પુરંજનીનો પતિ પણ તું નથી. તું પહેલા જન્મમાં પોતાને પુરુષ સમજતો હતો અને હવે સતી સ્ત્રી માને છે. એ બધી મારી જ ફેલાવેલી માયા છે. વાસ્તવમાં તું નથી તો પુરુષ કે નથી તો સ્ત્રી. આપણે બંને તો હંસ છીએ. આપણું જે ખરેખરું સ્વરૂપ છે તેનો તું અનુભવ કર. હે મિત્ર, જે હું ઈશ્વર છું તે જ તું જીવ છે. તું મારાથી ભિન્ન નથી અને તું વિચારપૂર્વક જો કે હું પણ તે જ છું જે તું છે. જ્ઞાની મનુષ્યો આપણા બંનેમાં ક્યારેય જરા જેટલો પણ ફરક જોતા નથી. જેમ એક મનુષ્ય પોતાના શરીરની છાયાને દર્પણમાં અને કોઈ વ્યક્તિની આંખમાં ભિન્ન ભિન્ન રૂપે જુએ છે, તેવી જ રીતે એક જ આત્મા વિદ્યા અને અવિદ્યાની ઉપાધિના ભેદને લીધે પોતાને ઈશ્વર અને જીવના રૂપમાં 2 પ્રકારે જોઈ રહ્યો છે. આ પ્રમાણે જ્યારે હંસે એટલે કે ઈશ્વરે તેને સાવધાન કર્યો ત્યારે તે માનસરોવરનો હંસ જીવ પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ ગયો અને તેને પોતાના મિત્રના વિયોગને લીધે ભૂલાયેલું આત્મજ્ઞાન ફરીથી પ્રાપ્ત થઈ ગયું. હે પ્રાચીન બર્હી, મેં તમને પરોક્ષ રૂપે આ આત્મજ્ઞાનનું દિગ્દર્શન કરાવ્યું છે, કારણ કે જગત કરતાં જગદીશ્વરને પરોક્ષ વર્ણન જ અધિક પ્રિય છે. અધ્યાય 29મો. પુરંજન ઉપાખ્યાનનું તાત્પર્ય. રાજા પ્રાચીન બર્હીએ કહ્યું, હે ભગવાન, તમારા વચનોનું પૂરેપૂરું તાત્પર્ય મારી સમજમાં આવતું નથી. વિવેકી મનુષ્યો જ તે વચનોનું તાત્પર્ય સમજી શકે છે. અમે કર્મ મોહિત જીવો નહીં. શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, પુરંજન એટલે કે નગર નિર્માતા એ જીવ છે જે પોતાને માટે 1, 2, 3, 4 અથવા ઘણા પગવાળા કે પગ વિનાના શરીરરૂપી નગર તૈયાર કરી લે છે. તે જીવનો મિત્ર કે જેને અવિજ્ઞાત નામે વર્ણવવામાં આવ્યો છે તે ઈશ્વર છે, કારણ કે કોઈ પ્રકારના નામ, ગુણ અથવા કર્મોથી જીવોને તેની જાણ થતી નથી. જીવે જ્યારે સુખ દુઃખરૂપી બધા જ પ્રાકૃત વિષયોને ભોગવવાની ઈચ્છા કરી ત્યારે તેણે બીજા શરીરોને બદલે 9 દ્વાર, ઇન્દ્રિય છિદ્રો તથા 2 હાથ અને 2 પગવાળું માનવ શરીર જ પસંદ કર્યું.
બુદ્ધિ અથવા અવિદ્યાને જ તમે પુરંજની નામની સ્ત્રી જાણો. એના જ કારણે દેહ, ઇન્દ્રિયો વગેરેમાં હુંપણા, મારાપણાનો ભાવ ઉત્પન્ન થાય છે અને મનુષ્ય તેનો જ આશ્રય લઈને શરીરમાં ઇન્દ્રિયો વડે વિષયોનો ભોગ કરે છે. 10 ઇન્દ્રિયો એ જ તેના મિત્રો છે કે જેમના થકી બધા પ્રકારના જ્ઞાન અને ક્રિયાઓ થાય છે. ઇન્દ્રિયોની વૃત્તિઓ એ જ તેની સખીઓ છે અને પ્રાણ, અપાન, વ્યાન, ઉદાન સમાનરૂપી 5 વૃત્તિઓવાળો પ્રાણવાયુ એ જ નગરનું રક્ષણ કરનારો 5 ફણાવાળો સર્પ છે. બંને પ્રકારની જ્ઞાન અને કર્મની ઇન્દ્રિયોના નાયક મનને જ 11મું મહાબળવાન યુદ્ધો જાણવું જોઈએ. શબ્દ વગેરે 5 વિષયો એ જ પાંચાલ દેશ છે, જેની વચ્ચે તે 9 દરવાજાઓવાળું નગર વસેલું છે. તે નગરમાં એક એક સ્થળે જે 2 દરવાજા બતાવવામાં આવ્યા હતા તે 2 નેત્રગોલકો, 2 નાસિકા છિદ્રો અને 2 કર્ણછિદ્રો છે. તેમની સાથે મુખ, લિંગ અને ગુદા એ અન્ય 3ને સાથે ગણતા કુલ 9 દ્વાર છે. તેમનામાં જ થઈને તે જીવ ઇન્દ્રિયોની સાથે બાહ્ય વિષયોમાં જાય છે. એમાં 2 નેત્રગોલકો, 2 નાસિકા છિદ્રો અને 1 મુખ એ 5 પૂર્વાભિમુખ દ્વાર છે. જમણા કાનને દક્ષિણનું અને ડાબા કાનને ઉત્તરનું દ્વાર સમજવું જોઈએ. ગુદા અને લિંગ એ નીચેના 2 છિદ્રો પશ્ચિમના દ્વાર છે. ખદ્યોતા અને આવિર્મુખી નામના જે 2 દરવાજા એક જ સ્થળે બતાવવામાં આવ્યા હતા તે નેત્રગોલકો છે તથા રૂપ એ વિભ્રાજિત નામનો દેશ છે, જેનો અનુભવ જીવ આ દ્વારોથી ચક્ષુ ઇન્દ્રિયની મદદથી કરે છે. ચક્ષુ ઇન્દ્રિયને જ પહેલાં દ્યુમાન નામનો મિત્ર કહેવામાં આવ્યો છે. 2 નાસિકા છિદ્રો એ જ નલિની અને નાલિની નામના દરવાજા છે અને નાસિકાનો વિષય ગંધ એ જ સૌરભ દેશ છે તથા જ્ઞાનેન્દ્રિય એ જ અવધૂત નામનો મિત્ર છે. મુખ એ મુખ્ય નામનો દરવાજો છે. તેમાં રહેનારી વાક ઇન્દ્રિય વિપણ એ પહેલો મિત્ર છે અને રસનાન્દ્રિય એ રસવિદ એટલે કે રસજ્ઞ નામનો બીજો મિત્ર છે. વાણીનો વ્યાપાર એ આપણ છે અને જાત જાતના અન્ન એ બહદૂન છે તથા જમણો કાન પિતૃહુ અને ડાબો કાન દેવહુ કહેવામાં આવ્યો છે. કર્મકાંડરૂપ પ્રવૃત્તિ માર્ગનું શાસ્ત્ર અને ઉપાસના કાંડરૂપ નિવૃત્તિ માર્ગનું શાસ્ત્ર એ જ ક્રમશઃ દક્ષિણ પાંચાલ અને ઉત્તર પાંચાલ દેશ છે. તેમને શ્રવણેન્દ્રિય રૂપ શુદ્ધધરની મદદથી સાંભળીને જીવ ક્રમશઃ પિતૃયાન માર્ગે અને દેવયાન માર્ગે જાય છે. લિંગ એ જ આસુરી નામનું પશ્ચિમનું દ્વાર છે. સ્ત્રી પ્રસંગ એ ગ્રામક નામનો દેશ છે અને લિંગમાં રહેનારી ઉપસ્થ ઇન્દ્રિય એ જ દુર્મદ નામનું મિત્ર છે. ગુદા એ નિવૃત્તિ નામનું પશ્ચિમનું દ્વાર છે. નરક એ વૈશસ નામનો દેશ છે અને ગુદામાં રહેનારી પાયુ ઇન્દ્રિય એ લુબ્ધક નામનો મિત્ર છે. આ સિવાય 2 પુરુષો અંધ બતાવવામાં આવ્યા હતા. તેમનું રહસ્ય પણ સાંભળો. તેઓ હાથ અને પગ છે. તેમની જ મદદથી જીવ ક્રમશઃ બધા કામ કરે છે અને જ્યાં ત્યાં ગમન કરે છે. હૃદય એ અંતઃપુર છે. તેમાં રહેનારું મન એ જ વિશુચિ એટલે કે વિશુચિન નામનું મુખ્ય સેવક છે. જીવ તે મનના સત્વ વગેરે ગુણોને કારણે જ પ્રસન્નતા, હર્ષરૂપ વિકાર અથવા મોહ પામે છે. બુદ્ધિ રાજમહિષી પુરંજીની જે પ્રકારે સ્વપ્ન અવસ્થામાં વિકાર પામે છે અને જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયોને વિકૃત કરે છે, તેના ગુણોથી લપાઈને આત્મા એટલે કે જીવ પણ તે રૂપમાં જ તેની વૃત્તિઓનું અનુકરણ કરવાની બાધ્ય થાય છે. જો કે વાસ્તવમાં તો તે તેમનો વિકાર રહિત સાક્ષી માત્ર જ છે. શરીર એ જ રથ છે. તેમાં જ્ઞાનેન્દ્રિયો રૂપી 5 ઘોડા જોતરેલા છે. જોવામાં સંવત્સર રૂપ કાળ જેવો જ તેનો અપ્રહિત વેગ ગતિ છે. વાસ્તવમાં તો તે ગતિહીન છે. પુણ્ય અને પાપ આ 2 પ્રકારના કર્મો એ જ તેના પૈડા છે. 3 ગુણો એ ધજાઓ છે. 5 પ્રાણ એ દોરીઓ છે. મન એ લગામ છે. બુદ્ધિ એ સારથી છે. હૃદય એ બેઠક છે. સુખ દુઃખ વગેરે દ્વંદ્વો એ ધૂંસરી છે. ઇન્દ્રિયોના 5 વિષયો એ તેમાં રાખેલા આયુધ છે અને ત્વચા વગેરે 7 ધાતુઓ એ તેના આવરણ છે. 5 કર્મેન્દ્રિયો એ તેની 5 પ્રકારની ગતિ છે. આ રથ પર ચઢીને રથીરૂપી આ જીવ મૃગ તૃષ્ણા જેવા મિથ્યા વિષયો તરફ દોડે છે. 11 ઇન્દ્રિયો એટલે કે 5 જ્ઞાનેન્દ્રિયો, 5 કર્મેન્દ્રિયો અને 1 મન એ તેની સેના છે તથા 5 જ્ઞાનેન્દ્રિયો વડે તે ઇન્દ્રિયોના વિષયોને અન્યાયપૂર્વક ગ્રહણ કરવા જ તેનું શિકાર ખેલવું છે. જેના વડે કાળનું જ્ઞાન થાય છે તે સંવત્સર એ જ ચંડવેગ નામનું ગંધર્વરાજ છે. તેને આધીન જે 360 ગંધર્વો બતાવવામાં આવ્યા હતા તે દિવસો છે અને 360 ગંધર્વીઓ એ રાત્રિઓ છે. એ ક્રમાનુસાર ચક્કર લગાવતા રહીને મનુષ્યના આયુષ્યને હરતા રહે છે. વૃદ્ધાવસ્થા એ જ સાક્ષાત કાળકન્યા છે. તેને કોઈ પણ પુરુષ પસંદ કરતો નથી.
ત્યારે મૃત્યુરૂપ યવનરાજે જગતનો સંહાર કરવા માટે તેનો બહેન માનીને સ્વીકાર કરી લીધો. આધિ એટલે કે માનસિક ક્લેશો અને વ્યાધિ રોગ વગેરે શારીરિક દુઃખો એ જ તે યવનરાજના પગપાળા ચાલનારા સેવકો છે. તથા પ્રાણીઓને પીડા પહોંચાડીને સત્વરે મૃત્યુના મુખમાં લઈ જનારો શીત અને ઉષ્ણ બે પ્રકારનો જ્વર, ટાઢિયો અને ઊનો તાવ એ જ પ્રજ્વાર નામનો તેનો ભાઈ છે. આ પ્રમાણે આ દેહાભિમાની જીવ અજ્ઞાનથી આચ્છાદિત થઈને અનેક પ્રકારના આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક કષ્ટો ભોગવતો 100 વર્ષ સુધી મનુષ્ય શરીરમાં પડ્યો રહે છે. વાસ્તવમાં તો તે નિર્ગુણ છે, પરંતુ પ્રાણ, ઇન્દ્રિયો અને મનના ધર્મોને પોતાનામાં આરોપિત કરીને હુંપણા, મારાપણાના અભિમાનથી બંધાઈને ક્ષુદ્ર વિષયોનું ચિંતન કરતો રહીને જાત જાતના કર્મો કરતો રહે છે. આ જીવ જોકે સ્વયં પ્રકાશિત છે, તો પણ જ્યાં સુધી સૌના પરમ ગુરુ આત્મ સ્વરૂપ શ્રી ભગવાનના સ્વરૂપને જાણતો નથી, ત્યાં સુધી પ્રકૃતિના ગુણોમાં જ બંધાયેલો રહે છે. તે ગુણોનો અભિમાની હોવાથી તે જીવ વિવશ થઈને સાત્વિક, રાજસી અને તામસી કાર્યો કરે છે તથા તે કર્મો અનુસાર ભિન્ન ભિન્ન યોનિઓમાં જન્મ લે છે. તે ક્યારેક સાત્વિક કર્મો વડે પ્રકાશ બહુલ સ્વર્ગ વગેરે લોક પ્રાપ્ત કરે છે, ક્યારેક રાજસી કર્મો વડે દુઃખમય રજોગુણી લોકમાં જાય છે, જ્યાં તેણે જાત જાતના કર્મોના ક્લેશ ભોગવવા પડે છે, અને ક્યારેક તમોગુણી કર્મો વડે શોકબહુલ તમોમય યોનિઓમાં જન્મ લે છે. આ પ્રમાણે પોતાના કર્મો અને ગુણો અનુસાર દેવયોની, મનુષ્ય યોની અથવા પશુ પક્ષી યોનિમાં જન્મ લઈને તે અજ્ઞાનને લીધે અંધ જીવ ક્યારેક પુરુષ, ક્યારેક સ્ત્રી અને ક્યારેક નપુંસક થાય છે. જેમ ભૂખથી વ્યાકુળ લાચાર કૂતરો ઘરે ઘરે ભટકતો રહીને પોતાના પ્રારબ્ધ અનુસાર ક્યાંક દંડો ખાય છે અને ક્યાંક ભાત ખાય છે, તેવી જ રીતે આ જીવ ચિત્તમાં અનેક પ્રકારની વાસનાઓને લઈને ઊંચા નીચા માર્ગે ઉપરના, નીચેના અથવા મધ્યના લોકોમાં ભટકતો રહે છે અને પોતાના કર્મો અનુસાર સુખ દુઃખ ભોગવતો રહે છે. આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ 3 પ્રકારના દુઃખોમાંના કોઈ પણ એકમાંથી જીવનો સર્વથા છુટકારો થઈ શકતો નથી. જો ક્યારેક તેવું થતું જણાઈ આવે છે, તો તે કેવળ તત્કાળ પૂરતું નિવારણ જ હોય છે. તે નિવારણ એવું જ છે કે જે માથા પર ભારે બોજ વહીને લઈ જનારો કોઈ મનુષ્ય તેને ખભા પર રાખી લે છે. આવી જ રીતે બધી જ પ્રતિક્રિયાઓ દુઃખ નિવારણો વિશે સમજવું જોઈએ. જો કોઈ ઉપાયથી મનુષ્ય એ પ્રકારના દુઃખમાંથી છુટકારો મેળવે છે, તો બીજું દુઃખ આવીને તેના માથા પર સવાર થઈ જાય છે. હે શુદ્ધ હૃદયના નરેન્દ્ર, જેમ સ્વપ્નમાં થતું સ્વપ્નાંતર બીજું સ્વપ્ન આવવું એ તે સ્વપ્નમાંથી સર્વથા છૂટવાનો ઉપાય નથી, તેવી જ રીતે કર્મફળના ભોગમાંથી સર્વથા છૂટવાનો ઉપાય કેવળ કર્મ કરવું એ હોઈ શકે નહીં, કારણ કે કર્મો અને કર્મફળોનો ભોગ એ બંને અવિદ્યાયુક્ત હોય છે. જેમ સ્વપ્નાવસ્થામાં પોતાના મનોમય લિંગ શરીરથી વિચરનારા પ્રાણીને સ્વપ્નમાંના પદાર્થો નહીં હોવા છતાં પણ ભાસે છે, તેવી જ રીતે આ દ્રશ્ય પદાર્થો વાસ્તવમાં નહીં હોવા છતાં પણ જ્યાં સુધી અજ્ઞાન એટલે કે નિદ્રા તૂટતી નથી, ત્યાં સુધી ટકેલા જ રહે છે અને જીવને જન્મ મરણરૂપ સંસારમાંથી મુક્તિ મળતી નથી. તેથી તે દુઃખોના આત્યંતિક નિવારણનો ઉપાય એકમાત્ર આત્મજ્ઞાન થવું એ જ છે. હે રાજન, જે અવિદ્યાને કારણે પરમાત્મા સ્વરૂપ આત્માને આ જન્મ મરણરૂપી અનર્થ પરંપરા પ્રાપ્ત થઈ ગઈ છે, તે અવિદ્યાની નિવૃત્તિનો ઉપાય ગુરુ સ્વરૂપ શ્રી હરિમાં સુદૃઢ ભક્તિ જ છે. ભગવાન વાસુદેવમાં એકાગ્રતાપૂર્વક સમ્યક રીતે કરેલો ભક્તિભાવ જ્ઞાન અને વૈરાગ્યનો આવિર્ભાવ કરી દે છે. હે રાજશ્રી, આ ભક્તિભાવ ભગવાનની કથાઓને આશ્રિત રહે છે. તેથી જે મનુષ્ય તેમને દરરોજ શ્રદ્ધાપૂર્વક સાંભળે છે અથવા વાંચે છે અને સત્વરે જ્ઞાન વૈરાગ્યની પ્રાપ્તિ થઈ જાય છે. હે રાજન, જ્યાં ભગવાનના ગુણોને કહેવા અને સાંભળવામાં તત્પર વિશુદ્ધ ચિત્તના ભક્તજનો રહે છે, તે સાધુ સમાજમાં બધી તરફ મહાપુરુષોના મુખમાંથી નીકળેલા શ્રી મધુસૂદન ભગવાનના ચરિત્રરૂપી શુદ્ધ અમૃતની અનેક નદીઓ વહેતી રહે છે. જે લોકો અતૃપ્ત ચિત્તે શ્રવણમાં તત્પર પોતાના કર્ણવિવરો વડે તે અમૃતનું મત્ત થઈને પાન કરે છે, તેમને ભૂખ, તરસ, ભય, શોક, મોહ વગેરે કશું પણ અવરોધ પહોંચાડી શકતા નથી. અરે રે, સ્વાભાવિક જ પ્રાપ્ત થતા આ ભૂખ, તરસ વગેરે વિઘ્નોથી હંમેશા ઘેરાયેલો જીવ સમુદાય શ્રી હરિની કથાઓના અમૃત સાગર સાથે પ્રેમ કરતો નથી. પ્રજાપતિઓના પતિ સાક્ષાત બ્રહ્મા, ભગવાન શંકર, સ્વયંભૂ મનુ, દક્ષ વગેરે પ્રજાપતિઓ, સનકાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ, મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, ક્રતુ, ભૃગુ, વશિષ્ઠ અને હું, આ જેટલા બ્રહ્મવાદી મુનિઓ છે, તેઓ સમસ્ત વાંગ્મયના અધિપતિ હોવા છતાં પણ તપ, ઉપાસના
અને સમાધિ વડે ખોળી ખોળીને હારી ગયા તો પણ તે સર્વસાક્ષી પરમેશ્વરને આજ સુધી જોઈ શક્યા નથી. વેદ અપાર છે, તેમનું પાર પામવું મુશ્કેલ છે. તેમાં કર્મોનો વિસ્તાર બહુ છે. તે વેદોના સંબંધમાં બહુ અભ્યાસ કરવા છતાં પણ મંત્રોમાં જેમનું લક્ષણ બતાવવામાં આવ્યું છે તે જેમ કે ઇન્દ્રના હાથમાં વજ્ર છે, વરુણના હાથમાં પાશ છે વગેરે મંત્રો દ્વારા યજન તો ભગવાનનું કરે છે, પરંતુ ભગવાનને જાણી શકતા નથી. હૃદયમાં વારંવાર ચિંતન કરવાથી ભગવાન જે સમયે જે જીવ પર કૃપા કરે છે તે જ સમયે તેના લૌકિક વ્યવહારો અને વૈદિક કર્મકાંડની આસ્થા આપમેળે છૂટી જાય છે. હે બહિષ્મન, તમે આ કર્મોમાં પરમાર્થ બુદ્ધિ ન કરો. એ સાંભળવામાં જ પ્રિય જણાય છે, પરમાર્થનો તો સ્પર્શ પણ કરતા નથી. આ કર્મો પરમાર્થ જેવા દેખાય છે, તેમાં કેવળ અજ્ઞાન જ કારણ છે. જે મલિનમતી કર્મવાદી લોકો વેદને કર્મ પરક બતાવે છે, તેઓ વાસ્તવમાં તેનો મર્મ જાણતા નથી. આનું કારણ એ જ છે કે તેઓ પોતાના સ્વરૂપભૂત લોક આત્મતત્વને જાણતા નથી કે જ્યાં સાક્ષાત શ્રી જનાર્દન ભગવાન વિરાજમાન છે. પૂર્વ તરફ અગ્રભાગવાળા કુશોથી સમસ્ત ભૂમંડળને આચ્છાદિત કરીને અનેક પશુઓનો વધ કરવાથી તમે ઘણા કર્માભિમાની અને ઉદ્ધત થઈ ગયા છો, પરંતુ વાસ્તવમાં તમને કર્મ અથવા ઉપાસના કોઈના રહસ્યની ખબર નથી. વાસ્તવમાં કર્મ અને વિદ્યા તો એ જ છે કે જેનાથી શ્રીહરિને પ્રસન્ન કરી શકાય અને ભગવાનનામાં ચિત્ત જોડાઈ જાય. શ્રીહરિ સમસ્ત દેહધારીઓના આત્મા, નિયામક અને સ્વતંત્ર કારણ છે. તેથી તેમના ચરણ કમળ જ મનુષ્યનો એકમાત્ર આશ્રય છે અને તેમનાથી જ સંસારમાં સૌનું કલ્યાણ થઈ શકે છે. જેનાથી કોઈને અણુ માત્ર પણ ભય થતો નથી તે જ તેનો પ્રિયતમ આત્મા છે. આવું જે મનુષ્ય જાણે છે તે જ જ્ઞાની છે, અને જે જ્ઞાની છે તે જ ગુરુ તેમજ સાક્ષાત શ્રીહરિ છે. શ્રી નારદજી કહે છે, હે પુરુષ શ્રેષ્ઠ, અહીં સુધી જે કંઈ કહેવામાં આવ્યું છે તેનાથી તમારા પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. હવે હું સારી પેઠે નિશ્ચિત કરાયેલું એક ગુપ્ત સાધન બતાવું છું, તે ધ્યાન દઈને સાંભળો. પુષ્પ વાટિકામાં પોતાની હરણી સાથે વિહાર કરતો એક હરણ મસ્ત ઘૂમી રહ્યો છે. તે દુર્વા વગેરે નાના નાના તૃણાંકુરો ચરી રહ્યો છે. તેના કાન ભમરાઓનો ગુંજરાવ સાંભળવામાં રત છે. તેની સામે જ બીજા જીવોને મારીને પોતાનું પેટ પાળનારા વરુ લાગ જોતા ઊભા છે, અને પાછળથી પારધીએ વીંધી નાખવા માટે તેના પર બાણ છોડ્યું છે, પરંતુ હરણ એટલું બેસુધ છે કે તેની કંઈ પણ ખબર નથી. આ હરણની દશાનો એકવાર વિચાર તો કરો. હે રાજન, આ રૂપકનું તાત્પર્ય સાંભળો. આ મૃતપ્રાય હરણ એ તમે જ છો. તમે પોતાની દશાનો વિચાર કરો. પુષ્પોની જેમ આ સ્ત્રીઓ કેવળ દેખાવમાં જ સુંદર છે. આ સ્ત્રીઓના રહેવાનું ઘર એ જ પુષ્પવાટિકા છે. આમાં રહીને તમે પુષ્પોના મધ અને ગંધ જેવા ક્ષુદ્ર સકામ કર્મોના ફળરૂપ જીહવા અને જનનેન્દ્રિયને પ્રિય લાગતા ભોજન તથા સ્ત્રી સંગ વગેરે તુચ્છ ભોગો ખોળી રહ્યા છો. સ્ત્રીઓથી ઘેરાયેલા રહો છો અને પોતાના મનને તમે તેમનામાં જ ફસાયેલું રાખ્યું છે. પત્ની પુત્રોનું મીઠું બોલવું એ જ ભમરાઓનો મધુર ગુંજારવ છે. તમારા કાન તેમાં જ અત્યંત આસક્ત થઈ રહ્યા છે. સામે જ વરુઓના ટોળા જેવા કાળના અંશ રાત દિવસ તમારા આયુષ્યને હરી રહ્યા છે, પણ તમે તેની જરાય પરવા નહીં કરતા ગૃહસ્થીના સુખોમાં મસ્ત થઈ રહ્યા છો. તમારી પાછળ ચૂપચાપ લાગ ખોરતો શિકારી એટલે કે કાળ પોતાના છાના બાણથી તમારા હૃદયને દૂરથી જ વીંધી નાખવા ઈચ્છે છે. આ પ્રમાણે પોતાને હરણના જેવી દશામાં જુઓ અને તમે પોતાના ચિત્તનો હૃદયમાં નિરોધ કરો તથા નદીની જેમ વહેતી શ્રવણેન્દ્રિયની બાહ્ય વૃત્તિને ચિત્તમાં સ્થાપિત કરો, અંતર્મુખી કરો. જ્યાં કામી મનુષ્યોની ચર્ચા થતી રહે છે તે ગૃહસ્થાશ્રમને ત્યજીને પરમહંસોના આશ્રય શ્રીહરિને પ્રસન્ન કરો અને ક્રમશઃ બધા જ વિષયોમાંથી વિરત થઈ જાઓ. રાજા પ્રાચીન બરહીએ કહ્યું, હે ભગવાન, તમે કૃપા કરીને મને જે ઉપદેશ આપ્યો તે મેં સાંભળ્યો અને તેના પર વિશેષપણે વિચાર પણ કર્યો. મને કર્મોનો ઉપદેશ આપનારા આ આચાર્યોનું ચોક્કસ આનું જ્ઞાન નથી. જો તેઓ આ વિશે જાણતા હોત તો મને આનો ઉપદેશ કેમ ન કર્યો? હે વિપ્રવર, મારા ઉપાધ્યાયોએ આત્મતત્વના વિષયમાં મારા હૃદયમાં જે મોટો સંશય ઊભો કર્યો હતો તેનું તમે સંપૂર્ણપણે છેદન કરી દીધું. આ વિષયમાં તો ઇન્દ્રિયોની ગતિ નહીં હોવાને કારણે મંત્રદ્રષ્ટા ઋષિઓને પણ મોહ થઈ જાય છે. વેદવાદીઓનું એ કથન ઠેર ઠેર સાંભળવામાં આવે છે કે મનુષ્ય આ લોકમાં જેના થકી કર્મ કરે છે તે સ્થૂળ શરીરને અહીં જ છોડી જાય છે અને પરલોકમાં કર્મોથી જ બનેલા બીજા શરીરથી તે કર્મોના ફળ ભોગવે છે. પણ આ વાત કેવી રીતે બની શકે? કારણ કે તે કર્મોનો કરતા
સ્થૂળ શરીર તો અહીં જ નષ્ટ થઈ જાય છે. આ સિવાય જે કર્મો અહીં કરવામાં આવે છે તેઓ તો બીજી જ ક્ષણે અદૃશ્ય થઈ જાય છે. તે કર્મો પરલોકમાં ફળ આપવા માટે કેવી રીતે પ્રગટ થઈ શકે? શ્રી નારદજીએ કહ્યું, હે રાજન, સ્થૂળ શરીર તો લિંગ શરીરને આધીન છે, તેથી કર્મોની જવાબદારી તેની છે. જે મન પ્રધાન લિંગ શરીરની સહાયથી મનુષ્ય કર્મો કરે છે તે તો મર્યા પછી પણ તેની સાથે જ રહે છે. તેથી તે પરલોકમાં અપરોક્ષ રૂપે સ્વયં તેના જ વડે તે કર્મફળો ભોગવે છે. સ્વપ્નાવસ્થામાં મનુષ્ય આ જીવિત શરીરનું અભિમાન તો છોડી દે છે, પરંતુ તેના જ જેવા અથવા તેના કરતાં ભિન્ન પ્રકારના પશુ પક્ષી વગેરેના શરીરથી તે મનમાં સંસ્કાર રૂપે રહેલા કર્મોનું ફળ ભોગવતો રહે છે. આ મન વડે જીવ જે પત્ની, પુત્ર વગેરેને આ મારા છે અને શરીર વગેરેને આ હું છું એમ કહીને માને છે, તેમના વડે કરાયેલા પાપ પુણ્ય રૂપ કર્મોને પણ તે પોતાની ઉપર લઈ લે છે અને તે કર્મોને કારણે તેણે વ્યર્થ ફળથી જન્મ લેવો પડે છે. જેમ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયો બંનેના કાર્યોથી તેમના પ્રેરક ચિત્તનું અનુમાન કરવામાં આવે છે, તે જ રીતે ચિત્તની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું પણ અનુમાન થાય છે. તેથી કર્મો અદ્રષ્ટ રૂપે ફળ આપવા માટે કાળાંતરે મોજૂદ રહે છે. ક્યારેક ક્યારેક જોવામાં આવે છે કે જે વસ્તુઓનો આ શરીરથી ક્યારેય અનુભવ કર્યો નથી, ક્યારે તેને જોઈ નથી, જેના વિશે સાંભળ્યું પણ નથી, તે વસ્તુઓ સ્વપ્નમાં તે જેવી હોય છે તેવો જ અનુભવ થઈ જાય છે. હે રાજન, તમે નક્કી માનો કે લિંગ દેહના અભિમાની જીવને તેનો અનુભવ પૂર્વજન્મમાં થઈ ચૂક્યો છે, કારણ કે જે વસ્તુ પહેલાં અનુભવી હોતી નથી તેની મનમાં વાસના પણ હોઈ શકતી નથી. હે રાજન, તમારું કલ્યાણ થાઓ. મન જ મનુષ્યના પહેલાંના રૂપો તથા ભવિષ્યના શરીર વગેરે પણ બતાવી દે છે, અને જેમનો ભવિષ્યનો જન્મ થવાનો હોતો નથી તે તત્વવેત્તાઓની વિદેહ મુક્તિની જાણ પણ તેમના મનથી જ થઈ જાય છે. ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ, કાળ અથવા ક્રિયા સંબંધી એવી વસ્તુઓ પણ જોવામાં આવે છે કે જે પહેલાં ક્યારેય જોઈ હોતી નથી, કે જેના વિશે સાંભળ્યું હોતું નથી, જેમ કે પર્વતની ટોચ ઉપર, સમુદ્ર, દિવસે તારાઓનું દર્શન અથવા પોતાનું માથું કપાયેલું દેખાવું. આ વસ્તુઓના દેખાવમાં નિદ્રા દોષને જ કારણભૂત માનવો જોઈએ. મનની સામે ઇન્દ્રિયોથી અનુભવવા યોગ્ય પદાર્થો જ ભોગરૂપે વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થતાં ચાલ્યા જાય છે. એવો કોઈ પદાર્થ આવતો નથી કે જેનો ઇન્દ્રિયોથી અનુભવ જ ન થઈ શકે. આનું કારણ એ જ છે કે બધા જીવોમાં મન હોય છે. સામાન્ય રીતે તો બધા પદાર્થોનું ક્રમશઃ ભાન જ થાય છે, પરંતુ જો કોઈ સમયે ભગવાનના ચિંતનમાં પરોવાયેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય છે તો તેમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે સમસ્ત વિશ્વનું ભાન થઈ શકે છે. જેમ કે રાહુ દ્રષ્ટિનો વિષય નહીં હોવા છતાં પણ પ્રકાશાત્મક ચંદ્રના સંસર્ગને લીધે દેખાવા લાગે છે. હે રાજન, જ્યાં સુધી ગુણોના પરિણામે તેમ બુદ્ધિ, મન, ઇન્દ્રિયો અને શબ્દ વગેરે વિષયોના સંસર્ગથી આ અનાદિલિંગ શરીર બનેલું છે, ત્યાં સુધી જીવમાં સ્થૂળ શરીર પ્રત્યે હું, મારું ના ભાવનો અભાવ થવા પામતો નથી. સુસુપ્તિ, મૂર્છા, અત્યંત દુઃખ તથા મૃત્યુ અને તીવ્ર જ્વર વગેરે સમયે પણ ઇન્દ્રિયોની વ્યાકુળતાને કારણે હુંપણા અને મારાપણાની સ્પષ્ટ પ્રતીતિ થતી નથી, કારણ કે તે સમયે પણ તેનું અભિમાન તો ટકેલું જ રહે છે. જેમ અમાસની રાત્રિમાં ચંદ્રમા હોવા છતાં પણ દેખાતો નથી, તેવી જ રીતે યુવાવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થતું 11 ઇન્દ્રિયોથી યુક્ત આ વિશિષ્ટ લિંગ શરીર ગર્ભાવસ્થા અને બાલ્યાવસ્થામાં હોવા છતાં પણ ઇન્દ્રિયોનો પૂરો વિકાસ નહીં થવાને કારણે પ્રતીત થતું નથી. જેમ સ્વપ્નમાં કોઈ વસ્તુનું અસ્તિત્વ નહીં હોવા છતાં પણ જાગ્રત થયા વિના સ્વપ્નજનિત અનર્થનું નિવારણ થતું નથી, તે જ રીતે સાંસારિક પદાર્થો જો કે અસત છે તો પણ અવિદ્યાને લીધે જીવ તેમનું ચિંતન કરતો રહે છે, તેથી તેનો જન્મ મરણરૂપી સંસારમાંથી છુટકારો થવા પામતો નથી. આ પ્રમાણે 5 તન્માત્રાઓથી બનેલો તથા 16 તત્વોના રૂપમાં વિકસિત થયેલો આ ત્રિગુણમય સંઘાત જ લિંગ શરીર છે. આ જ ચેતનાશક્તિથી યુક્ત તથા જીવ કહેવાય છે. તેના દ્વારા જ મનુષ્ય ભિન્ન ભિન્ન શરીરો ગ્રહણ કરે છે અને ત્યજે છે, તથા એનાથી જ તેને હર્ષ, શોક, ભય, દુઃખ, સુખ વગેરેની અનુભૂતિ થાય છે. જેમ જળો જ્યાં સુધી બીજા તણખલાને પકડી લેતી નથી ત્યાં સુધી પહેલાંને છોડતી નથી, તેવી જ રીતે જીવ મરણ વખતે જ્યાં સુધી દેહાભિમાનને કારણે બીજું શરીર પ્રાપ્ત કરી લેતો નથી ત્યાં સુધી
પહેલું શરીર છોડતો નથી. હે રાજન, આ મન પ્રધાન લિંગ શરીર જ જીવના જન્મ વગેરેનું કારણ છે. જીવ જ્યારે ઇન્દ્રિયજનિત ભોગોનું ચિંતન કરતો રહીને વારંવાર તેમના જ માટે કર્મો કરે છે, ત્યારે તે કર્મો થતા રહેવાથી અવિદ્યાને લીધે તે શરીર વગેરેના કર્મોમાં બંધાઈ જાય છે. તેથી તે કર્મ બંધનમાંથી છુટકારો પામવા માટે સમસ્ત વિશ્વ ભગવાનનું રૂપ છે એ રીતે જોતા રહીને બધી રીતે શ્રીહરિનું ભજન કરો. એમનાથી જ આ વિશ્વની ઉત્પત્તિ થાય છે, સ્થિતિ રહે છે અને તેમનામાં જ તેમનો લય થાય છે. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભક્ત શ્રેષ્ઠ શ્રી નારદજીએ રાજા પ્રાચીન બર્હિને જીવ અને ઈશ્વરના સ્વરૂપનું દિગ્દર્શન કરાવ્યું. પછી તેઓ તેમની પાસેથી વિદાય થઈને સિદ્ધલોકમાં સિધાવી ગયા. ત્યારે રાજશ્રી પ્રાચીન બર્હિ પણ પ્રજાપાલનની જવાબદારી પોતાના પુત્રોને સોંપીને તપસ્યા કરવા માટે કપિલાશ્રમમાં ગયા. ત્યાં તે વીરશ્રેષ્ઠે તમામ વિષયોની આસક્તિ ત્યજીને એકાગ્ર ચિત્તે ભક્તિપૂર્વક શ્રીહરિના ચરણકમળોનું ચિંતન કરતાં કરતાં સારૂપ્ય પદ મેળવી લીધું. હે નિષ્પાપ વિદુરજી, દેવર્ષિ નારદે પરોક્ષ રૂપે કરેલું આત્મજ્ઞાન જે મનુષ્ય સાંભળશે કે સંભળાવશે તે સત્વરે લિંગ શરીરના બંધનમાંથી મુક્ત થઈ જશે. દેવર્ષિ નારદના મુખેથી નીકળેલું આ આત્મજ્ઞાન ભગવાન મુકુંદના યશ સાથે સંબંધ હોવાને કારણે ત્રણેય લોકને પવિત્ર કરનારું, અંતઃકરણની શુદ્ધિ કરનારું તથા પરમાત્મ પદને પ્રકાશિત કરનારું છે. જે મનુષ્ય આ કથા સાંભળશે તે તમામ બંધનોમાંથી મુક્ત થઈ જશે અને પછી તેણે આ સંસાર ચક્રમાં ભટકવું પડશે નહીં. વિદુરજી, ગૃહસ્થાશ્રમી પુરંજનના રૂપકથી પરોક્ષ રૂપે કહેવાયેલું આ અદ્ભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી મેળવ્યું હતું. આનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવનું દેહાભિમાન નિવૃત્ત થઈ જાય છે તથા પરલોકમાં જીવ કેવી રીતે કર્મોનું ફળ ભોગવે તેવી તેની શંકાનું પણ નિવારણ થઈ જાય છે. અધ્યાય 30. પ્રચેતાઓને શ્રી વિષ્ણુ ભગવાનનું વરદાન. વિદુરજીએ પૂછ્યું, હે બ્રહ્મન, તમે રાજા પ્રાચીન બર્હિના જે પુત્રોનું વર્ણન કર્યું હતું તેમણે રુદ્રગીત વડે શ્રીહરિની સ્તુતિ કરીને કઈ સિદ્ધિ મેળવી? હે મૈત્રેયજી, મોક્ષના અધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાનનું અચાનક સાનિધ્ય પામીને પ્રચેતાઓએ મુક્તિ તો મેળવી જ લીધી હશે. તેથી પહેલાં તો એ બતાવવાની કૃપા કરો કે આ લોકમાં અથવા તો પરલોકમાં પણ તેમણે શું મેળવ્યું? શ્રી મૈત્રેયજીએ કહ્યું, હે વિદુરજી, પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્ર જળમાં ઊભા ઊભા રુદ્રગીતના જપરૂપી યજ્ઞ અને તપસ્યા વડે તમામ શરીરોના ઉત્પાદક ભગવાન શ્રીહરિને પ્રસન્ન કર્યા. તપસ્યા કરતાં કરતાં 10,000 વર્ષ વીતી જતાં પુરાણ પુરુષ શ્રી નારાયણ પોતાની મનોહર કાંતિ દ્વારા તેમના તપસ્યા જનિત ક્લેશનું શમન કરતા સૌમ્ય વિગ્રહથી તેમની સામે પ્રગટ થયા. ગરુડજીની કાંધ પર બેઠેલા શ્રી ભગવાન એવા જણાતા હતા કે જાણે સુમેરુના શિખર પર કોઈ શ્યામ મેઘઘટા છવાયેલી હોય. તેમના શ્રી અંગ પર મનોહર પિતાંબર અને કંઠમાં કૌસ્તુભમણિ સુશોભિત હતા. પોતાના દિવ્ય તેજથી તેઓ બધી દિશાઓનો અંધકાર દૂર કરી રહ્યા હતા. ચમકદાર સુવર્ણમય આભૂષણોથી યુક્ત તેમનું કમનીય કપોલ અને મનોહર મુખમંડળ અપૂર્વ શોભી રહ્યા હતા. તેમના માથા પર ઝગમગતો મુગટ શોભતો હતો. પ્રભુની 8 ભુજાઓમાં 8 આયુધ ધારણ કરેલા હતા. દેવતાઓ, મુનિઓ અને પાર્ષદો તેમની સેવામાં હાજર હતા તથા ગરુડજી કિન્નરોની જેમ પાંખોના સામ સંગીતમય ધ્વનિથી કીર્તિગાન કરી રહ્યા હતા. તેમની 8 સુદીર્ઘ સ્થૂળ ભુજાઓની વચ્ચે લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરતી વનમાળા વિરાજમાન હતી. આદિ પુરુષ શ્રી નારાયણે આ રીતે પધારીને પોતાના શરણાગત પ્રચેતાઓ પ્રત્યે કૃપા દ્રષ્ટિથી નિહાળતા મેઘના જેવી ગંભીર વાણીમાં કહ્યું, હે રાજપુત્રો, તમારું કલ્યાણ થાઓ. તમારા બધામાં પરસ્પર ઘણો પ્રેમ છે અને સ્નેહવશ તમે એક જ ધર્મનું પાલન કરી રહ્યા છો. તમારી આ આદર્શ સુહૃદતાથી હું ઘણો પ્રસન્ન છું. મારી પાસેથી વરદાન માગો. જે મનુષ્ય સંધ્યાકાળ વખતે દરરોજ તમારું સ્મરણ કરશે તેનો પોતાના ભાઈઓમાં પોતાના જેવો જ પ્રેમ થશે તથા સઘળા જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ થઈ જશે. જે લોકો સાયંકાળે અને પ્રાતઃકાળે રુદ્રગીત વડે એકાગ્ર ચિત્તે મારી સ્તુતિ કરશે તેમને હું ઈચ્છિત વરદાન અને શુદ્ધ બુદ્ધિ આપીશ. તમે બધાએ અત્યંત પ્રસન્નતાપૂર્વક પોતાના પિતાની આજ્ઞા માથે ચડાવી છે. તેથી તમારી સુંદર કીર્તિ સમસ્ત લોકોમાં ફેલાઈ જશે. તમને એક ઘણો જ વિખ્યાત પુત્ર થશે. તે ગુણોમાં બ્રહ્માજી કરતાં કોઈ પણ પ્રકારે ઓછો નહીં હોય તથા તે પોતાના સંતાનોથી
ત્રણેય લોકોને ભરી દેશે. હે રાજપુત્રો, કંડુ ઋષિના તપનો નાશ કરવા માટે ઇન્દ્રે મોકલેલી પ્રમલોચા અપ્સરાથી એક કમળલોચના પુત્રી ઉત્પન્ન થઈ હતી. તેને છોડીને તે સ્વર્ગલોકમાં ચાલી ગઈ. ત્યારે વૃક્ષોએ તે કન્યાને અપનાવીને તેનું પાલન પોષણ કર્યું. જ્યારે ભૂખથી વ્યાકુળ થઈને તે રડવા લાગી, ત્યારે ઔષધિઓના અધિપતિ રાજા ચંદ્રમાએ દયાવશ તેના મુખમાં પોતાની અમૃતવર્ષિણી તર્જની આંગળીએ આપી. તમારા પિતા આજકાલ મારી સેવા ભક્તિમાં રત રહેલા છે. તેમણે સંતાનો ઉત્પન્ન કરવાની તમને આજ્ઞા આપી છે, તો તમે સત્વરે તે દેવતુલ્ય સુંદર કન્યા સાથે લગ્ન કરી લો. તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વભાવ પણ એક સરખો જ છે. તેથી તમારા જ જેવા ધર્મ અને સ્વભાવવાળી તે સુંદર કન્યા તમારા બધાની પત્ની થશે તથા તમારા બધામાં તેનો સરખો અનુરાગ હશે. તમે બધા મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષો સુધી સંપૂર્ણ સમર્થ રહીને અનેક પ્રકારના લોકના અને પરલોકના અનેક દિવ્ય ભોગો ભોગવશો. અંતે મારી અવિચળ ભક્તિથી અંતઃકરણનો સઘળી વાસનાઓ રૂપી મળ બળી જશે અને તમે આ લોકના તથા પરલોકના નરકતુલ્ય ભોગોથી ઉપરત એટલે કે વિરક્ત થઈને મારા પરમધામમાં જશો. જે લોકોના કર્મ ભગવદ્ દર્પણ બુદ્ધિથી થાય છે અને જેમનો સઘળો સમય મારી કથા વાર્તાઓ સંભળાવવામાં વીતે છે, તેઓ ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર ગૃહસ્થી તેમના બંધનનું કારણ થતી નથી. તેઓ હર હંમેશ મારી લીલા કથાઓ સાંભળતા રહે છે. તેથી બ્રહ્મવાદીઓ મારફતે હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ તેમના હૃદયમાં નિત્ય નવા જેવો દેખાતો રહું છું અને મને પ્રાપ્ત કરી લેવાથી જીવોને નથી તો મોહ થતો, નથી તો હર્ષ અને શોક પણ થવા પામતો. શ્રી મૈત્રેયજી કહે છે, ભગવાનના દર્શનથી પ્રચેતાઓના રજોગુણ તમોગુણ મળ નષ્ટ થઈ ચૂક્યો હતો. ત્યારે તેમને સઘળા પુરુષાર્થોના આશ્રય અને સૌના પરમ સુહૃદ શ્રીહરિની વાત સાંભળી ભગવાને આ પ્રમાણે કહ્યું. ત્યારે હાથ જોડીને ગદગદ વાણીથી સ્તુતિ કરવા લાગ્યા. પ્રચેતાઓએ કહ્યું, હે પ્રભુ, તમે ભક્તોના ક્લેશ દૂર કરનારા છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. વેદ તમારા ઉદાર ગુણો અને નામોનું નિરૂપણ કરે છે. તમારો વેગ મન અને વાણીના વેગ કરતાં પણ અધિક છે તથા તમારું સ્વરૂપ બધી જ ઇન્દ્રિયોની ગતિથી પર છે. અમે તમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. તમે પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાને કારણે નિત્ય શુદ્ધ અને શાંત છો. મનરૂપ નિમિત્તને કારણે અમને તમારામાં આ મિથ્યાદ્વૈત ભાસી રહ્યું છે. વાસ્તવમાં જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય માટે તમે માયાના ગુણોને અપનાવીને જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ રૂપ ધારણ કરો છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમે વિશુદ્ધ સત્વ સ્વરૂપ છો. તમારું જ્ઞાન સંસારના બંધનને દૂર કરી દે છે. તમે જ સમસ્ત ભક્તોના પ્રભુ વાસુદેવ ભગવાન શ્રી કૃષ્ણ છો. તમને નમસ્કાર છે. તમારી નાભીમાંથી જ બ્રહ્માંડ રૂપી કમળ પ્રગટ થયું હતું. તમારા કંઠમાં કમળ પુષ્પોની માળા સુશોભિત છે તથા તમારા ચરણો કમળ જેવા કોમળ છે. હે કમલનયન, તમને નમસ્કાર છે. તમે કમળ પુષ્પની પરાગ જેવું સ્વચ્છ પીતાંબર ધારણ કરેલા છો. સઘળા ભૂત પ્રાણીઓનું આશ્રય સ્થાન છો તથા સૌના સાક્ષી છો. અમે તમને નમસ્કાર કરીએ છીએ. હે ભગવાન, તમારું આ સ્વરૂપ સઘળા ક્લેશોનું નિવારણ કરનારું છે. અવિદ્યા, અસ્મિતા, રાગદ્વેષ વગેરે ક્લેશોથી પીડિત એવા અમારી આગળ તમે તેને પ્રગટ કર્યું છે. આનાથી અધિક અમારા ઉપર અન્ય શ્રી કૃપા હશે. અમંગળોના હરનારા હે પ્રભુ, દિનજનો પર દયા કરનારા સમર્થ મનુષ્યોએ એટલી જ કૃપા કરવાની છે કે અવારનવાર તેઓ તે દિનજનોને આવી રીતે યાદ કરતા રહે કે આ અમારા છે. એનાથી જ તેમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે. તમે તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓના અંતઃકરણોમાં પણ અંતર્યામી રૂપે વિરાજમાન રહો છો. તો પછી તમારા ઉપાસક એવા અમે જે કામનાઓ કરીએ છીએ એ અમારી કામનાઓને તમે કેમ જાણી નહીં લો? હે જગદીશ્વર, તમે મોક્ષનો માર્ગ દેખાડનારા અને સ્વયં પરમાર્થ સ્વરૂપ છો. તમે અમારા પર પ્રસન્ન છો. આનાથી અધિક અમને બીજું શું જોઈએ? બસ અમારું અભિષ્ટ વરદાન તો તમારી પ્રસન્નતા જ છે. તેમ છતાં હે નાથ, અમે એક વરદાન તમારી પાસેથી અવશ્ય માગીએ છીએ. પ્રભુ, તમે પ્રકૃતિ વગેરેથી પર છો અને તમારી વિભૂતિઓનો પણ કોઈ અંત નથી. તેથી તમે અનંત કહેવાઓ છો.
જો ભમરાને અનાયાસ જ કલ્પવૃક્ષ મળી જાય તો શું તે કોઈ બીજા વૃક્ષનું સેવન કરશે ખરો? તો તમારા ચરણોના શરણે આવીને હવે અમે શું શું માગીએ? અમે તમારી પાસેથી માત્ર એ જ માગીએ છીએ કે જ્યાં સુધી તમારી માયાથી મોહિત થઈને અમે પોતાના કર્મો અનુસાર સંસારમાં ભ્રમણ કરતા રહીએ ત્યાં સુધી જન્મોજન્મ અમને તમારા પ્રેમી ભક્તોનો સંગ મળતો રહે. અમે તો ભગવદ્ ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષ કશું જ નથી એમ સમજીએ છીએ. તો પછી માનવીય ભોગોની તો વાત જ ક્યાં રહી? ભગવદ્ ભક્તોના સમાજમાં હર હંમેશ ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે કે જેમના શ્રવણ માત્રથી ભોગોની તૃષ્ણા શાંત થઈ જાય છે. ત્યાં પ્રાણીઓમાં કોઈપણ પ્રકારનો વેર વિરોધ કે ઉદ્વેગ રહેતો નથી. ત્યાં સારા સારા કથા પ્રસંગો દ્વારા સંન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રી નારાયણ ભગવાનનું નિષ્કામ ભાવે વારંવાર ગુણગાન થતું રહે છે. તમારાથી ભક્તો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશ્યથી પૃથ્વી પર પગપાળા જ વિચરતા રહે છે. તેમનું સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને ભલા કેમ રુચિકર નહીં થાય? હે ભગવાન, તમારા પ્રિય સખા અને ભક્ત ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમને તમારું સાક્ષાત દર્શન પ્રાપ્ત થયું છે. તમે જન્મ મરણરૂપ દુસાધ્ય રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો. એવા અમે આપને પ્રાપ્ત કરી શક્યા એ અમારું સૌભાગ્ય છે. તેથી અમારી વિનંતી છે કે આપના ભક્તોનો સમાગમ મળતો રહે. પ્રભુ, અમે સમાહિત ચિત્તથી જે કંઈ અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરીને ગુરુ, બ્રાહ્મણો અને વૃદ્ધજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષ બુદ્ધિ ત્યજીને શ્રેષ્ઠ પુરુષો, સુહૃદજનો, બાંધવો તેમજ સમસ્ત પ્રાણીઓની વંદના કરી છે અને અન્ન વગેરેનો ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જળમાં ઊભા રહીને તપસ્યા કરી છે, તે બધું સર્વવ્યાપક પુરુષોત્તમ સ્વરૂપ આપના સંતોષનું કારણ થાઓ. આ જ વરદાન માગીએ છીએ. સ્વામી, તમારા મહિમાનો પાર નહીં પામવા છતાં પણ સ્વયંભૂ મનુ, સ્વયં બ્રહ્માજી ભગવાન શંકર તથા તપ અને જ્ઞાનથી શુદ્ધ ચિત્તના થયેલા અન્ય મનુષ્યો નિરંતર તમારી સ્તુતિ કરતા રહે છે. તેથી અમે પણ પોતાની બુદ્ધિ અનુસાર તમારું યશોગાન કરીએ છીએ. તમે સર્વત્ર સમાન, શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો. અમે આપને સત્વમૂર્તિ ભગવાન વાસુદેવને નમસ્કાર કરીએ છીએ. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, પ્રચેતાઓએ આ પ્રમાણે સ્તુતિ કરી. તેથી શરણાગત વત્સલ શ્રી ભગવાને પ્રસન્ન થઈને કહ્યું, તથાસ્તુ. અપ્રતિહત પ્રભાવવાળા શ્રીહરિની મધુર મૂર્તિના દર્શનથી હજીએ પ્રચેતાઓના નેત્રો તૃપ્ત થયા ન હતા. તેથી તેઓ તેમને જવા દેવા ઈચ્છતા ન હતા. તો પણ તેઓ પોતાના પરમધામમાં સીધાવી ગયા. આ પછી પ્રચેતાઓએ સમુદ્ર જળમાંથી બહાર નીકળીને જોયું કે સમગ્ર પૃથ્વીને ઊંચા ઊંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે. તે જાણે કે સ્વર્ગમાં જવાના માર્ગને રોકવા માટે જ આટલા વધી ગયા હતા. આ જોઈને તેઓ વૃક્ષો પર ઘણા કોપિત થયા. ત્યારે તેમણે પૃથ્વીને વૃક્ષ વેલીઓ વગરની કરી દેવા માટે પોતાના મુખમાંથી પ્રચંડ વાયુ અને અગ્નિ છોડ્યા, જેવા કાલાગ્નિ રુદ્ર પ્રલય કાળે છોડે છે. જ્યારે બ્રહ્માજીએ જોયું કે તેઓ તમામ વૃક્ષોને ભસ્મ કરી રહ્યા છે, ત્યારે તેઓ ત્યાં આવ્યા અને તેમણે પ્રાચીન બર્હિના પુત્રોને યુક્તિપૂર્વક સમજાવીને શાંત કર્યા. પછી જે થોડા વૃક્ષો જ્યાં બચ્યા હતા તેમણે ભયભીત થઈને બ્રહ્માજીના કહેવાથી તે કન્યા લાવીને પ્રચેતાઓને આપી. પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી તે મારીશા નામની કન્યા સાથે લગ્ન કરી લીધા. તેના જ ગર્ભમાંથી બ્રહ્માજીના પુત્ર દક્ષે શ્રી મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાનું પૂર્વ શરીર ત્યજી દઈને જન્મ લીધો. આ જ દક્ષે ચાક્ષુષ મન્વંતરનું આગમન થતાં જ્યારે કાળક્રમે પૂર્વ સર્ગ નષ્ટ થઈ ગયો ત્યારે ભગવાનની પ્રેરણાથી ઈચ્છા અનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી. તેમણે જન્મ લેતાની સાથે જ પોતાના તેજથી સમસ્ત તેજસ્વીઓનું તેજ છીનવી લીધું. એ કર્મ કરવામાં ઘણા દક્ષ એટલે કે કુશળ હતા. તેથી જ તેમનું નામ દક્ષ થયું. બ્રહ્માજીએ તેમનો પ્રજાપતિઓના નાયકના પદ પર અભિષેક કર્યો અને સૃષ્ટિના રક્ષણ માટે તેમને નિયુક્ત કર્યા. અને તેમણે મરીચી વગેરે અન્ય પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા. અધ્યાય 31. શ્રી નારદજીનો પ્રચેતાઓને ઉપદેશ અને તેમને પરમપદનો લાભ થવો. શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, 10 લાખ વર્ષ વીતી ગયા પછી જ્યારે પ્રચેતાઓને વિવેક થયો ત્યારે તેમને ભગવાનના વાક્યોનું સ્મરણ થઈ આવ્યું અને તેઓ પોતાની પત્ની મારીસાને પુત્રોની પાસે છોડીને
તરત જ ઘરમાંથી નીકળી પડ્યા. તેઓ પશ્ચિમ દિશામાં સમુદ્ર તટ પર કે જ્યાં જાજલી મુનિએ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી ત્યાં જઈ પહોંચ્યા, અને જેનાથી સમસ્ત ભૂત પ્રાણીઓમાં એક જ આત્મતત્વ વિરાજમાન છે તેવું જ્ઞાન થાય છે તે આત્મવિચારરૂપ બ્રહ્મસત્રનો સંકલ્પ કરીને બેસી ગયા. તેમણે પ્રાણ, મન, વાણી અને દ્રષ્ટિને વશ કર્યા તથા શરીરને નિશ્ચેષ્ટ, સ્થિર અને સીધું ટટ્ટાર રાખીને આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લીન કરી દીધું. આવી સ્થિતિમાં તેમને દેવો અને અસુરો બંનેના વંદનીય નારદજીને જોયા. નારદજીએ આવેલા જોઈને પ્રચેતાઓ ઊભા થઈ ગયા અને પ્રણામ કરીને આદર સત્કારપૂર્વક દેશ કાળ અનુસાર તેમની વિધિવત પૂજા કરી. જ્યારે નારદજી આરામપૂર્વક બેસી ગયા ત્યારે તેઓ કહેવા લાગ્યા, હે દેવર્ષિ, તમારું સ્વાગત છે. આજે ઘણા ભાગ્ય બળે અમને તમારું દર્શન થયું. બ્રહ્મન, સૂર્યની જેમ તમારું વિચરણ પણ જ્ઞાનના આલોક પ્રકાશથી સઘળા જીવોને અભયદાન આપવા માટે જ થાય છે. પ્રભુ ભગવાન શંકર અને ભગવાન શ્રી વિષ્ણુએ અમને જે ઉપદેશ આપ્યો હતો તેને અમે ગૃહસ્થીમાં આસક્ત રહેવાને કારણે ભૂલી ગયા છીએ. તેથી તમે અમારા હૃદયોમાં પરમાર્થ તત્વનો સાક્ષાત્કાર કરાવનારા તે અધ્યાત્મ જ્ઞાનને ફરી પ્રકાશિત કરી દો કે જેથી અમે સુગમતાપૂર્વક આ દુસ્તર સંસાર સાગરને પાર કરી લઈએ. શ્રી મૈત્રીજી કહે છે, ભગવાનમય શ્રી નારદજીનું ચિત્ત હંમેશા ભગવાન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહે છે. તેઓ પ્રચેતાઓના આ પ્રમાણે પૂછવાથી તેમને કહેવા લાગ્યા, હે રાજાઓ, આ લોકમાં મનુષ્યનું તે જ જન્મ, તે જ કર્મ, તે જ આયુષ્ય, તે જ મન અને તે જ વાણી સાર્થક છે કે જેના વડે સર્વાત્મા સર્વેશ્વર શ્રી હરિનું સેવન કરવામાં આવે છે. પવિત્ર માતા પિતાથી ઉત્પન્ન થવાથી, યજ્ઞોપવિત સંસ્કારથી અને યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનારા તે 3 પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી, વેદોક્ત કર્મોથી, દેવતાઓના જેવા દીર્ઘ આયુષ્યથી, શાસ્ત્રના જ્ઞાનથી, તપથી, વાણીથી, ચતુરાઈથી, અનેક પ્રકારની વાતો યાદ રાખવાની શક્તિથી, તીવ્ર બુદ્ધિથી, બળથી, ઇન્દ્રિયોના કૌશલથી, યોગથી, સાંખ્ય, આત્મા અનાત્માના વિવેકથી, સંન્યાસ અને વેદ અધ્યયનથી તથા વ્રત, વૈરાગ્ય વગેરે અન્ય કલ્યાણકારી સાધનોથી પણ મનુષ્યને શો લાભ કે જેના વડે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનારા શ્રી હરિ મેળવી ન શકાય. વાસ્તવમાં સમસ્ત કલ્યાણોની અવધિ આત્મા જ છે અને આત્મજ્ઞાનનું પ્રદાન કરનારા શ્રી હરિ જ સમસ્ત પ્રાણીઓના પ્રિય આત્મા છે. જેમ વૃક્ષના મૂળને સિંચવાથી તેના થડ, ડાળીઓ, પેટા ડાળીઓ વગેરે બધાનું પોષણ થઈ જાય છે, અને જેમ ભોજન વડે પ્રાણને તૃપ્ત કરવાથી સમસ્ત ઇન્દ્રિયો પુષ્ટ થઈ જાય છે, તેવી જ રીતે શ્રી ભગવાનની પૂજા બધાની પૂજા છે. જેમ વર્ષા ઋતુમાં જળ સૂર્યની ગરમીથી ઉત્પન્ન થાય છે અને ગ્રીષ્મ ઋતુમાં તેના જ કિરણોમાં ફરી પ્રવેશી જાય છે, તથા જેમ સઘળા ચરાચર ભૂત પ્રાણીઓ પૃથ્વીમાંથી ઉત્પન્ન થાય છે અને પછી તેમાં જ મળી જાય છે, તેવી જ રીતે ચેતન, અચેતનાત્મક આ સઘળો પ્રપંચ શ્રીહરિમાંથી જ ઉત્પન્ન થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે. વાસ્તવમાં આ વિશ્વ જ જગદાત્મા શ્રી ભગવાનનું તે શાસ્ત્ર પ્રસિદ્ધ સર્વ ઉપાધિઓથી રહિત સ્વરૂપ છે. જેમ સૂર્યની પ્રભા તેનાથી ભિન્ન હોતી નથી, તેવી જ રીતે આ જગત ભગવાનથી ભિન્ન નથી. તથા જેમ જાગ્રત અવસ્થામાં ઇન્દ્રિયો ક્રિયાશીલ રહે છે પરંતુ સુષુપ્ત અવસ્થામાં તેમની શક્તિઓ લીન થઈ જાય છે, તેવી જ રીતે આ જગત સર્ગકાળમાં ભગવાનમાંથી પ્રકટ થાય છે અને કલ્પનો અંત થતાં તેમનામાં જ લીન થઈ જાય છે. સ્વરૂપથી તો ભગવાનમાં દ્રવ્ય, ક્રિયા અને જ્ઞાનરૂપી ત્રિવિધ અહંકારના કાર્યોની તથા તેમના નિમિત્તે થતા ભેદ બ્રહ્મોની જ સત્તા જ નથી. હે રાજાઓ, જેમ વાદળ, અંધકાર અને પ્રકાશ એ ક્રમશઃ આકાશમાંથી પ્રકટ થાય છે અને તેમનામાં જ લીન થઈ જાય છે, પરંતુ આકાશ તેમનાથી લેપાતું નથી, તેવી જ રીતે આ સત્વ, રજ અને તમોમય શક્તિઓ ક્યારેક પરબ્રહ્મમાંથી ઉત્પન્ન થાય છે અને ક્યારેક તેમનામાં જ લીન થઈ જાય છે. આ જ રીતે તેમનો પ્રવાહ ચાલતો રહે છે, પરંતુ આનાથી આકાશ જેવો અસંગ પરમાત્મા કોઈ વિકાર થતો નથી. તેથી તમે બ્રહ્મા વગેરે તમામ લોકપાલોના પણ અધીશ્વર શ્રી હરિને પોતાનાથી અભિન્ન માનો અને તેમને ભજો, કારણ કે તેઓ જ સમસ્ત દેહધારીઓના એકમાત્ર આત્મા છે. તેઓ જ જગતના નિમિત્ત કારણ કાળ છે. ઉપાદાન કારણ
પ્રધાન અને નિયંતા પુરુષોત્તમ છે તથા તેઓ જ પોતાની કાળશક્તિથી ગુણોના પ્રભારૂપ આ પ્રપંચનો સંહાર કરી નાખે છે. તે ભક્ત વત્સલ ભગવાન સઘળા જીવો પર દયા કરવાથી જે કંઈ મળી રહે તેમજ સંતુષ્ટ રહેવાથી તથા સમસ્ત ઇન્દ્રિયોને વિષયોમાંથી નિવૃત્ત કરીને શાંત કરી દેવાથી સત્વરે પ્રસન્ન થઈ જાય છે. પુત્ર પ્રાપ્તિની ઈચ્છા વગેરે બધા પ્રકારની વાસનાઓ નીકળી જવાથી જેમના અંતઃકરણ શુદ્ધ થઈ ગયા છે તેવા સંતોના હૃદયમાં તેમના નિરંતર વધતા રહેતા ચિંતનથી ખેંચાઈને અવિનાશી શ્રીહરિ સ્વયં આવી જાય છે અને પોતાના ભક્તાધીનપણાને ચરિતાર્થ કરતા રહીને હૃદય આકાશની જેમ ત્યાંથી ખસતા નથી. ભગવાન તો ભગવાનને જ સર્વસ્વ માનનારા નિર્ધન મનુષ્યોને જ પ્રેમ કરે છે, કારણ કે તેઓ પરમ રસજ્ઞ છે. તે અકિંચનોની અનન્ય આશ્રયભૂત નિર્હેતુક ભક્તિમાં કેટલી મધુરતા હોય છે તેને પ્રભુ સારી રીતે જાણે છે. જે લોકો પોતાના શાસ્ત્ર જ્ઞાન, ધન, કુળ અને કર્મોના મદદથી ઉત્પન્ન થઈને આવા અકિંચન સાધુજનોનો તિરસ્કાર કરે છે તે દુર્બુદ્ધિવાળાઓની પૂજાનો તો પ્રભુ સ્વીકાર કરતા જ નથી. ભગવાન સ્વરૂપાનંદથી જ પરિપૂર્ણ છે. તેમને પોતાની સેવામાં રહેતા શ્રી લક્ષ્મીજીની તથા તેમની ઈચ્છા કરનારા રાજાઓ અને દેવતાઓની પણ કોઈ પરવા હોતી નથી. આલુ હોવા છતાંય તેઓ પોતાના ભક્તોને જ આધીન રહે છે. અહો, આવા કરુણાના સાગર શ્રી હરિને કોઈ પણ કૃતજ્ઞ મનુષ્ય થોડા સમય માટે પણ કેવી રીતે છોડી શકે? શ્રી મૈત્રેયજી કહે છે, હે વિદુરજી, ભગવાન નારદે પ્રચેતાઓને આ ઉપદેશની સાથોસાથ ભગવાન વિશેની અન્ય પણ ઘણી બધી વાતો કહી સંભળાવી. ત્યારબાદ તેઓ બ્રહ્મલોકમાં સિધાવી ગયા. પ્રચેતાઓ પણ તેમના મુખેથી જગતમાં પાપરૂપી મળને દૂર કરનારા ભગવાનના ચરિત્રો સાંભળ્યા પછી ભગવાનના ચરણકમળોનું જ ચિંતન કરવા લાગ્યા અને અંતે ભગવાનના ધામને પામ્યા. આ પ્રમાણે તમે મને શ્રી નારદજી અને પ્રચેતાઓ વચ્ચે થયેલા ભગવાનની કથા સંબંધી સંવાદ વિશે જે પૂછ્યું હતું તે મેં તમને કહી સંભળાવ્યું. શ્રી સુખદેવજી કહે છે, હે રાજન, અહીં સુધી સ્વયંભૂ મનુના પુત્ર ઉત્તાનપાદના વંશનું વર્ણન થયું. હવે પ્રિયવ્રતના વંશનું વર્ણન પણ સાંભળો. રાજા પ્રિયવ્રતે શ્રી નારદજી પાસેથી આત્મજ્ઞાનનો ઉપદેશ મેળવ્યા પછી પણ રાજ્યભોગ કર્યો હતો તથા અંતે આ સમગ્ર પૃથ્વી પોતાના પુત્રો વચ્ચે વહેંચીને તેમણે ભગવાનના પરમધામને પ્રાપ્ત કરી લીધું હતું. હે રાજન, આ તરફ શ્રી મૈત્રેયજીના મુખેથી ભગવાનના ગુણાનુવાદ કીર્તનથી યુક્ત આ પવિત્ર કથા સાંભળીને વિદુરજી પ્રેમમગ્ન થઈ ગયા. ભક્તિભાવનો ઉદ્રેક થવાથી તેમની આંખોમાંથી પવિત્ર આંસુઓની ધારા વહેવા લાગી તથા તેમણે ભગવાનના ચરણોનું હૃદયમાં સ્મરણ કરતાં કરતાં પોતાનું માથું મુનિવર મૈત્રેયજીના ચરણોમાં મૂકી દીધું. વિદુરજી કહેવા લાગ્યા, હે મહાયોગી, તમે ઘણા જ કરુણામય છો. આજે તમે મને અજ્ઞાનના અંધકારમાંથી પેલે પાર પહોંચાડી દીધો છે કે જ્યાં અકિંચનોના સર્વસ્વ શ્રીહરિ વિરાજે છે. શ્રી સુખદેવજી કહે છે, મૈત્રેયજીને કૃતજ્ઞતા સૂચક ઉપયુક્ત વચનો કહીને તથા તેમને પ્રણામ કરીને વિદુરજીએ તેમની પાસેથી આજ્ઞા લીધી અને પછી શાંતચિત્ત થઈને પોતાના બંધુજનોને મળવા માટે તેઓ હસ્તિનાપુર ગયા. હે રાજન, જે મનુષ્ય ભગવાનના શરણાગત પરમ ભાગવત રાજાઓનું આ પવિત્ર ચરિત્ર સાંભળશે તેને દીર્ઘ આયુષ્ય, ધન, સુયશ, ક્ષેમકુશળ, સદગતિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થશે. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ.